પાટનગર ગાંધીનગરમાં લોકહિતને બદલે સ્વહિતમાં મશગુલ અધિકારીઓ પદાધિકારીઓ લોકોના જીવ જાય તો જાય પણ પદાધિકારીઓની મજા ન બગડવી જોઈએ। ટાઇફોઇડના કારણે લોકોના જીવ માથે જોખમ પણ પદાધિકારીઓ પોતાની મજામાં વ્યસ્ત। પાટનગરમાં બાળકો હોસ્પિટલના બિછાને પણ કોર્પોરેટર્સ લઈ રહ્યા છે ક્રિકેટની મજા। મેયર સહિતના કોર્પોરેટર્સ અને અધિકારીઓ ભાવનગરમાં ક્રિકેટ રમવામાં વ્યસ્ત છે। એક બાજુ હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા, બીજી બાજુ નિશ્ચિંત પદાધિકારીઓ મજા માણવામાં વ્યસ્ત। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કે જ્યાં એક તરફ પાટનગર ગાંધીનગરમાં સતત ટાઇફોઇડના કેસ વધી રહ્યા છે, સતત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, દર્દીઓને બેડ નથી મળી રહ્યા, બેડ ખૂટી રહ્યા છે અને બીજી તરફ જે કોર્પોરેટર્સ છે, અધિકારીઓ છે, પદાધિકારીઓ છે એ તો તેમની જવાબદારી જ ભૂલી ગયા છે અને પહોંચી ગયા છે ક્રિકેટ રમવા માટે। ભાઈ લોકોના જીવ જાય તો જાય, જીવનું શું છે? ક્રિકેટ મહત્વનું છે, ક્રિકેટ ટુર્નામેન્ટ એ મહત્વની છે કારણ કે વર્ષ 2026ની આ ક્રિકેટ ટુર્નામેન્ટ ફરી થોડી રમાય, લોકોના જીવ તો ફરી મળી જશે। ટાઇફોઇડના કારણે લોકોના જીવ માથે જોખમ છે પણ પદાધિકારીઓ માટે મહત્વની છે તેમની મજા। તેમની મજામાં ખલેલ ન પહોંચવી જોઈએ। દર્દીઓનું શું છે એ તો સારવાર મેળવી લેશે, ગાંધીનગરમાં ન મળે તો અન્ય શહેરમાં જતા રહેશે, ત્યાં ન મળે તો ત્યાંથી બીજા શહેરમાં ધક્કા ખાઈ લેશે। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મેહુલ દેસાઈ। મેહુલ, લાગે છે કે ગાંધીનગરના જે અધિકારીઓ પદાધિકારીઓ છે તેમની જવાબદારી ભૂલી ગયા છે। દર્દીઓ બીમાર છે, તેમના માટે બેડ ખૂટી રહ્યા છે, પરંતુ જે અધિકારીઓ પદાધિકારીઓ છે તેમને તો ભાઈ ક્રિકેટ રમવું છે। બિલકુલ વત્સલ, ખૂબ જ ગંભીર પરિસ્થિતિ ગાંધીનગરની અંદર છે। ટાઇફોઇડના અનેક કેસો સામે આવ્યા છે। ગઈકાલે કોંગ્રેસ પક્ષ દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે 2 લોકોના મૃત્યુ થયા છે। જોકે જે વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગે આને નકાર્યું હતું। જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે આજે તમામ જે કોર્પોરેટરની ટીમ જે છે તે ક્રિકેટ રમવા ભાવનગર પહોંચી ગઈ છે। ટાઇફોઇડગ્રસ્ત ગાંધીનગરને અધવચ્ચે છોડીને ગાંધીનગરની અંદર આ ખરાબ સ્થિતિ ટાઇફોઇડની જે થઈ છે ને લગભગ 150થી વધુ કેસ સામે આવ્યા છે। તેની વચ્ચે મહાનગરપાલિકાની ટીમને ક્રિકેટમાં વધુ રસ હોય તેવું દેખાઈ રહ્યું છે। ચોમાસા સમયે પણ ખરાબ રસ્તાઓ જે છે તેને લઈને સામાન્ય નાગરિકો પરેશાન હતા અને અત્યારે ટાઇફોઇડની સ્થિતિની વચ્ચે પણ તમામ કોર્પોરેટરો જે છે તે ભાવનગર ક્રિકેટ રમવા પહોંચી ચૂક્યા છે। મેયર સહિતની જે ટીમો છે ત્યાં પહોંચી છે અને ત્યાંથી વિઝ્યુઅલ પણ આવ્યા છે અને વિગતો પણ સામે આવી રહી છે। ટાઇફોઇડની આ પરિસ્થિતિમાં કોંગ્રેસે આજે દેખાવ કર્યા છે અને દેખાવની વચ્ચે જયારે જવાબ માંગવા માટે મેયર પાસે જાય છે ત્યારે તેઓ ભાવનગરમાં હોવાનું સામે આવે છે। ભાવનગરની અંદર ક્રિકેટ રમવા માટે તેઓ પહોંચ્યા છે અને અત્યારે ઉગ્ર જે આંદોલન જે છે તે કોંગ્રેસ પક્ષ કરી રહ્યું છે ગાંધીનગરની અંદર અને બીજી તરફ જે મહાનગરપાલિકાના સત્તાધીશો છે તે ક્રિકેટ રમવા માટે ભાવનગર પહોંચ્યા છે। જી બિલકુલથી મેહુલ, આપ માહિતી સાથે જોડાયા, આપનો આભાર। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર 2 અલગ અલગ તમે જોયા છે, એક્સક્લુઝિવ દ્રશ્ય વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। કોર્પોરેટર્સ, મેયર સહિતના જે અધિકારીઓ પદાધિકારીઓ છે ભાવનગર પહોંચ્યા છે ક્રિકેટ ટુર્નામેન્ટ 2026માં ભાગ લેવા માટે અને બીજી તરફના આ દ્રશ્ય જુઓ કે લોકો બીમારીના ભરડામાં આવી રહ્યા છે, લોકો પાયાની સુવિધાથી વંચિત છે, લોકોને પીવા માટે સ્વચ્છ પાણી નથી મળી રહ્યું, તેના કારણે સતત ટાઇફોઇડના રોગમાં વધારો થઈ રહ્યો છે, ટાઇફોઇડના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। સવાલ એ થઈ રહ્યો છે કે મેયર કોર્પોરેટર્સની જવાબદારી નથી, અધિકારીઓ ક્રિકેટ રમવા માટે પહોંચ્યા છે અને તેમની ગેરહાજરીમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના બનશે તો જવાબદાર કોણ? જે આ રોગચાળો વધી રહ્યો છે તો એને કાબૂમાં લેવા માટેના પગલાં લેવા માટેની જવાબદારી કોર્પોરેટર્સ, મેયરની નથી, અધિકારીઓ પદાધિકારીઓની નથી? શું તેમની પદ પર નિયુક્તિ થઈ છે ક્રિકેટ રમવા માટે? તમારું મનોરંજન, તમારી મજા મહત્વની છે કે લોકોનો જીવ મહત્વનો છે? લોકોનું સ્વાસ્થ્ય મહત્વનું છે, લોકોની પાયાની સુવિધા મળે એ મહત્વની છે? લોકો તમારી પાસે આશા રાખીને બેઠા છે કે અધિકારીઓ પદાધિકારીઓ કંઈક પગલાં લેશે અને લોકોને આ રોગચાળામાંથી મુક્તિ મળશે, પરંતુ અહીં તો કંઈક અલગ જ દ્રશ્ય જોવા મળી રહ્યા છે। વિચાર કરો કે આ અધિકારીઓ, જે કોર્પોરેટર્સ છે, જે મેયર છે એ પહોંચી ચૂક્યા છે ભાવનગર। અહીં ગાંધીનગરમાં લોકો પોતાના જીવની સામે ઝઝૂમી રહ્યા છે, પોતાનો જીવ બચાવવા માટે ઝઝૂમી રહ્યા છે કારણ કે સતત ટાઇફોઇડના કેસમાં વધારો થઈ રહ્યો છે, સતત દર્દીઓની સંખ્યા વધી રહી છે। પાટનગર ગાંધીનગર કે જ્યાંથી રાજ્યનું સંચાલન થાય છે ત્યાં લોકો રોગના બીમારીના ભરડામાં આવી રહ્યા છે।
તો અધિકારીઓ પદાધિકારીઓ કેમ પોતાની જવાબદારી ભૂલી રહ્યા છે? શું તેમને તેમની જવાબદારીનું ભાન નથી? શું તેમના માટે રમત મહત્વની છે? શું તેમના માટે પોતાનું મનોરંજન અને આ મજા મહત્વની છે? અરે ભાઈ, પહેલા લોકોને સ્વસ્થ કરી દો, આ બીમારીના ભરડામાંથી મુક્ત કરી દો. રમત રમવા માટે સમય પડ્યો છે તમારી પાસે. હજુ તો 2026ની શરૂઆત થઈ છે. ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તમે પછી પણ કરી શકો છો. અધિકારીઓની ગેરહાજરી છે. કોર્પોરેટર્સ, મેયર સહિતના લોકો પહોંચી ગયા છે ભાવનગર અને તેમની ગેરહાજરીમાં અહીંયા કોઈ બનાવ બનશે તો તેના માટે જવાબદાર કોણ? શું બનાવ બન્યા પછી જ તમારી આંખ ખુલશે? બનાવ બન્યા પછી જ તમે પગલા લેશો? બનાવ બન્યા પછી જ તમને જવાબદારીનું ભાન થશે? તો ભાવનગરમાં મેચના તાઇફા પર ગાંધીનગર મનપા કમિશનરે હદ વટાવી. મનપા કમિશનરનું બેશરમી ભર્યું નિવેદન. વિચાર કરો તમે કે 11 લોકો મેચ રમવા જાય તો કઈ વ્યવસ્થા ઠપ ન થઈ જાય. કમિશનરનું આ નિવેદન છે. ગાંધીનગરની ધુરા સંભાળીને બેઠેલા અધિકારીનું આ નિવેદન કેટલું યોગ્ય? જ્યારે આ ગાંધીનગરના લોકો બીમારીના ભરડામાં આવી રહ્યા છે ત્યારે એક એક વ્યક્તિની જવાબદારી મહત્વની છે અને તમે કહી રહ્યા છો કે 11 વ્યક્તિના જવાથી વ્યવસ્થા પણ ઠપ ન થઈ જાય. શરમ આવવી જોઈએ તમને આવું નિવેદન આપતા પહેલા. અધિકારીની ટીમ હશે, તમે જે પરિસ્થિતિ જે સંજોગોમાં ડેવલપ થશે એ પ્રમાણે નિર્ણય કરશું. અહીંયા જો તંત્ર જે છે 11 કે 12 માણસો ગયા હોય એના ઉપરથી આખી તંત્ર કે ઠપ થઈ જાય એવું નથી. બરાબર, હેલ્થની, એન્જિનિયરિંગની તમામ ટીમ અત્યારે એક્ટિવલી કામગીરી કરી રહી. તો આપણી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ શક્તિ પટેલ ફોન લાઈન પર છે. શક્તિભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. શક્તિભાઈ, સૌથી પહેલા તો એક તરફ ગાંધીનગરમાં બીમારી વધી રહી છે, કોર્પોરેટર્સ અને મેયર ભાવનગર ક્રિકેટ રમવા માટે પહોંચ્યા છે, કેટલું યોગ્ય? આ શર્મનાક ઘટના કહેવાય કોર્પોરેટરો ને ગાંધીનગરની જનતા માટે પણ. કારણ કે એક તરફ જયારે ગાંધીનગરની અંદર આટલો ભયજનક રોગ ફાટી નીકળ્યો હોય, કેટલાય બાળકો સિવિલની અંદર જીવન મરણના દોરી ઉપર સંઘર્ષ કરી રહ્યા હોય અને એક તરફ કેટલાય બાળકોનું મૃત્યુ થઈ રહ્યા હોય અને આ શરમજનક કોર્પોરેટરો પોતાની બેદરકારીના કારણે આ આખું કાંડ થયું હોવા છતાંય પોતાની મોજ મસ્તી માટે ભાવનગર જયારે ક્રિકેટ રમવા જઈ રહ્યા હોય ત્યારે આનાથી મોટી કોઈ હાસ્યાસ્પદ અને દુઃખની વાત અમારા માટે ના હોઈ શકે. અને ભૂતકાળની અંદર પણ જયારે 2 જાન્યુઆરીના દિવસે જયારે આ ગંદા પાણીના લીધે લોકો બીમાર પડવાની શરૂઆત થઈ હતી ત્યારે 2 જાન્યુઆરી અને 3 જાન્યુઆરીના દિવસે પણ આ તંત્રના કોર્પોરેટરો હોય, મેયર હોય કે કમિશનર હોય, તમામ લોકો સેક્ટર 11ના ગ્રાઉન્ડ ખાતે સ્પિરિટ ઓફ ગાંધીનગરની એક કલ્ચરલ ઇવેન્ટની અંદર કલરબાજી કરવામાં જયારે વ્યસ્ત હતા ત્યારે બીજી તરફ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ સિવિલની અંદર કોઈ પણ જે જરૂરિયાત પડે એ દવાઓની જરૂરિયાત હોય, ક્યાંક ઓઢવા માટેના બ્લેન્કેટની જરૂરિયાત હોય અથવા તો ક્યાંક વિસ્તારોની અંદર પાણી ઉકાળીને ના પીવું હોય અને જો સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવાની હોય તો ટેન્કરોની પણ વ્યવસ્થા કરવામાં અમે વ્યસ્ત હતા. અને આજે અમે જીએમસી ખાતે અમે જે 12 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું એ મુજબ અમે જીએમસીમાં વિરોધ પ્રદર્શન કરવા માટે મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ પહોંચ્યા ત્યારે પોલીસને આગળ કરીને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. તેમ છતાંય અહીંના કાર્યકર્તાઓ અને અમે તમામ લોકો કમિશનરની ઓફિસમાં જઈને એ ગંદા પાણીના માટલાઓને ફોડીને અમે પાણી બતાવ્યું છે અને કમિશનરને રજૂઆત કરી છે કે બિલકુલ શક્તિભાઈ, મારે એ પણ કહેવું છે કે તમે કમિશનરની ચેમ્બરમાં પહોંચ્યા હતા, વિરોધ કરવામાં આવ્યો કોંગ્રેસ દ્વારા અને કમિશનરનું કહેવું છે કે ભાઈ 11 લોકોના જવાથી કઈ વ્યવસ્થા ઠપ ન થઈ જાય. તો કમિશનરનું આ નિવેદન કેટલું યોગ્ય? કમિશનરની જે વાત હતી એ ચોક્કસપણે ભાજપના એજન્ટ બનીને વાત કરી રહ્યા હતા. કમિશનર જે રીતે એક અહેમની અંદર એમની ભૂલ સ્વીકારવાના બદલે, લાદવાના બદલે ગાજી રહ્યા હતા અને કાર્યકર્તાઓને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પણ જો ભવિષ્યની અંદર જો અમને 1 અઠવાડિયાની અમને મુદત આપી છે એની અંદર જો કોન્ટ્રાક્ટરોને જો એમને કોન્ટ્રાક્ટની એજન્સી બેન કરવામાં નહીં આવે, જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં નહીં આવે, જો ગાંધીનગર વાસીઓને પાણી દ્વારા ટેન્કરની વ્યવસ્થા નહીં કરી દેવામાં આવે તો ભાવનગરની અંદર જો ક્રિકેટ રમવા જશે ત્યાં પણ ભાવનગર કોંગ્રેસ સમિતિ આ કોર્પોરેટરોને કાળા વાવટા બતાવીને ત્યાં પણ વિરોધ પ્રદર્શન કરીને આ કોર્પોરેટરને ગાંધીનગર પરત મોકલવાની અને 1 અઠવાડિયા બાદ આ જીએમસી કચેરીની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટીને હજુ પણ મોટી સંખ્યાની અંદર જીએમસી ઘેરવાનો અમારી તૈયારી છે. બિલકુલથી શક્તિભાઈ, તમે કહી રહ્યા છો કે તમે વિરોધ કરી રહ્યા છો, બિલકુલ એ સારી વાત પણ છે કે તમે લોકોના હિત માટે આ વિરોધ કરી રહ્યા છો. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે વિરોધ અને આક્ષેપ પ્રત્યાક્ષેપની વચ્ચે આ લોકોને ખરેખરમાં સુવિધા ક્યારે મળશે? ગાંધીનગરની અંદર કોન્ટ્રાક્ટર રાજ થઈ ગયું છે. પહેલા ગાંધીનગરની અંદર બિહારવાડી થઈ, પછી પંજાબવાડી થઈ,
અને કોન્ટ્રાક્ટર વાળી થઈ ગઈ છે, કારણ કે કોર્પોરેટરો અને અધિકારીઓ કોન્ટ્રાક્ટર પાસેથી કોન્ટ્રાક્ટ લેવા માટે કટકી કરતા હોય છે. એટલે કોન્ટ્રાક્ટરોને એ ડર જતો રહ્યો છે કે અમારાથી કોઈ પણ ભૂલ થશે અને અમે અમને કમિશન આપ્યું છે, એટલે અધિકારીઓ અને સત્તાધીશો અમારું કઈ નહીં ઉખાડી શકે એ વહેમના કારણે ગાંધીનગરની અંદર રોડ રસ્તાની હાલત હોય, પાણીની વ્યવસ્થા હોય કે પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થા હોય, ક્યાંય પણ કોર્પોરેટરો પોતાના વિસ્તારની અંદર જતા નથી, કમિશનર ક્યાંય કોઈની રજૂઆતો સાંભળતા નથી અને પોતાની મનમાની ચલાવીને ગાંધીનગર મનપા ચલાવી રહ્યા છે. પણ જો આમના આમ ચાલતું રહેશે તો કોંગ્રેસ પાર્ટી પણ ભવિષ્યની અંદર આજે સત્તાધીશોની ચામડી જાડી થઈ ગઈ છે, એમને લાલ કરવાનું કામ કરતા પણ અમે નહીં અટકાઈએ. બિલકુલથી આપ જોડાયા વીટીવી સાથે આપનો ખૂબ ખૂબ આભાર.